સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીના ખેલાડીઓની યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2050 ઉત્સાહપૂર્વક યોજાઈ હતી। ત્યારે 2025ની આ ચેમ્પિયન ટ્રોફી ઉત્સાહભેર યોજાઈ હતી। આ ટુર્નામેન્ટ વડોદરા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 10મી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવી હતી। સમગ્ર ટુર્નામેન્ટ મહાન ઉત્સાહ અને સાચી રમતગમતની ભાવના સાથે યોજાઈ હતી। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પોતાના અસાધારણ ટેલેન્ટનું પ્રદર્શન કર્યું હતું। ત્યારે ખેલાડીઓએ ઘનિષ્ઠ મહેનત, ઉર્જા અને શિસ્તથી ભરપૂર પ્રદર્શન આપ્યું અને ટુર્નામેન્ટને યાદગાર બનાવી હતી। ત્યારે બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીના મેનેજિંગ ડિરેક્ટર જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે આ યુવા ખેલાડીઓએ માત્ર મેદાન પર વિજય હાંસલ કર્યો નથી, પરંતુ તેઓ ભવિષ્ય માટે મહેનત, શિસ્ત અને સમર્પણના આદર્શ બની રહ્યા છે। અમને ગર્વ છે કે તેઓ હવે ગુજરાત તરફથી નેશનલ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લેશે અને તેમના આ સિદ્ધિની ઉજવણી તરીકે અમે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને જેમાં રમતગમત આ સાથે જ યુવાનોના વિકાસમાં રસ ધરાવતા દરેકને આમંત્રિત કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે જેમ કે અમદાવાદ, ગુજરાત હવે ઓલિમ્પિક્સ 2036નું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે આજના યુવા ખેલાડીઓને ઘડવી અને વૈશ્વિક મંચ માટે તૈયાર કરવી એ આપણા સૌ કોઈની જવાબદારી છે। ત્યારે આવો આપણે સૌ મળી ગુજરાતના રમત વિશ્વને નવી ઊંચાઈએ લઈ જઈએ। શું કહેશો, કઈ રીતની મહેનત હતી છોકરા? सबसे पहले तो मैं सभी बच्चों को कॉन्ग्रेचुलेट करना चाहूँगा और लास्ट टाइम से इस बार बच्चों ने काफ़ी मेहनत की है। लाइक फिटनेस पे बहुत काम किया है बच्चों ने। ऑन कोर्ट हमने काफ़ी मेहनत की बच्चों के पीछे और सबसे बड़ा फ़ायदा जो बच्चों से मिला इस बार मेंटली बच्चे इस बार काफ़ी स्ट्रांग रहे और स्ट्रांग रहने की वजह से जो रिज़ल्ट है लास्ट टाइम से हमारे मेडल्स जो बड़े हैं और जिन प्लेयरों से हारे उनको इस बार हराया है उन्होंने, वो काफ़ी बड़ी हमारे लिए अचीवमेंट है बिकॉज उनके मेंटल स्ट्रेंथ काफ़ी थी इस बार। ओवरऑल तैयारी इस तरीके कितने समय से प्रैक्टिस चल रही थी और ये जीत मिली है? प्रैक्टिस तो लास्ट टूर्नामेंट जब हम भरूच खेले, भरूच के बाद हमें तकरीबन एक महीना करीब मिला हमें प्रैक्टिस के लिए। બેડમિન્ટન એસોસિએશનની એક સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ વડોદરા ખાતે યોજાઈ હતી। જે ટુર્નામેન્ટમાં અમારા બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીના 7 છોકરાઓએ મેડલ હાસિલ કર્યા છે, જે બહુ જ પ્રાઉડની વાત છે। આખા ગુજરાતથી ત્યાં પ્લેયર આવ્યા હતા રમવા માટે અને એમાંથી અમારી એકેડમીમાંના 7 છોકરાઓએ મેડલ હાસિલ કર્યા છે, જેમાં ખાસ કરીને અમારા જે કોચિસ છે, જે સિનિયર કોચ છે સમીર અબ્બાસી, રોમિત ડોડેજા, એમની જે પ્રેક્ટિસ કરવાની જે પેટર્ન્સ છે, અહીંયા જે કોચિંગ આપવામાં આવી છે, જેના લીધે આજે આ છોકરાઓ આ લેવલ પર પહોંચ્યા છે। અને આ છોકરાઓને અમે લોકો એ પ્રકારની કોચિંગ આપી રહ્યા છે કે આવનારા સમયમાં જે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાવાની જે સંભાવના છે 2036માં, એમાં પણ આપણા અમદાવાદના છોકરાઓ મેડલ લાવે એ પ્રકારનું અમે લોકો અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ, જેના માટે આવી અલગ અલગ શું કહેશો, કઈ રીતની મહેનત હતી છોકરાઓ?